તો હેલો સ્ટુડન્ટ્સ, મિકેનિકલ કોન્સેપ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જે થિયરી ઓફ મશીન છે એનું સેકન્ડ લેક્ચર છે, જેની અંદર આપણે આજે ટૉપિક ભણવાના છે કે સ્કેલર ક્વોન્ટિટી શું છે, વેક્ટર ક્વોન્ટિટી શું છે. ઓકે, સ્કેલર ક્વોન્ટિટી શોર્ટમાં લખું છું. આજે આપણે ભણવાના છે વોટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, વોટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટીને રિપ્રેઝન્ટ કેવી રીતે કરવું, વેક્ટર ક્વોન્ટિટીનું એડિશન કેવી રીતે કરવું, સબટ્રેક્શન કેવી રીતે કરવું. ઓકે, આજે આપણે ફોર્સ વિશે ભણવાના છે. ફોર્સ કેટલા ટાઈપના હોય છે, ન્યૂટન એટલે શું. ઓકે, આપણે આજે એનર્જી વિશે ભણવાના છે, વર્ક ડન વિશે ભણવાના છે, પાવર વિશે ભણવાના છે. એના પછી આપણે આજે સેન્ટર ઓફ ગ્રેવિટી વિશે ભણવાના છે. ટ્રેજેક્ટરી પાર્ટિકલની શું કહેવાય તેના વિશે ભણવાના છે. ટ્રેજેક્ટરી ઓફ અ પાર્ટિકલ. એના પછી આપણે આજે મિકેનિકલ એડવાન્ટેજ શું છે, વેલોસિટી રેશિયો શું છે, એફિશિયન્સી શું છે, લો ઓફ મશીન. ઓકે, આટલી વસ્તુ આપણે આજે ભણવાના છે. અને બીજું કંઈક અગર રહી ગયું હોય તો ફ્રિક્શન અને સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ. ઓકે, ફ્રિક્શન ભણવાના છે, ટાઈપ્સ ઓફ ફ્રિક્શન ભણવાના છે, સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ ભણવાના છે આજે. ઓકે, એની અંદરથી દેખો ફ્રિક્શન એક વેલોસિટી, લિનિયર વેલોસિટી અને લિનિયર એક્સલરેશન જે છે, એન્ડ લિનિયર એક્સલરેશનની વાત કરું તો એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં વધારે સારી રીતે ડિટેલમાં ભણીશું, તો એ ટૉપિક આજે નહીં કવર કરીએ. ફ્રિક્શન પણ જે ફોર્થ ચેપ્ટર ફ્રિક્શન છે આખું, તેની અંદર બહુ જ ડિટેલની અંદર એક્સપ્લેન થશે, એટલે આના વિશે પણ હું ખાલી ઉપરથી જ એક્ઝામ્પલ આપીશ. બરાબર, તો એ વસ્તુ થઈ ગયું. બાકી બધું આ જે આજનું આપણું લેક્ચર છે આ બધું શું છે, બેઝિક્સ છે. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ જે બેઝિક્સ આપણે ભણવાનું છે, બેઝિક્સ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ. ઓકે, એન્જિનિયરિંગ મિકેનિક્સના બેઝિક છે, જે મિકેનિક્સની જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, જે તમને થિયરી ઓફ મશીન. દેખો, થિયરી ઓફ મશીન એક એવો સબ્જેક્ટ છે જેની અંદર આપણે ભણતા પહેલાં એપ્લાઇડ મિકેનિક્સ, એન્જિનિયરિંગ મિકેનિક્સ જે તમને સેકન્ડ સેમમાં આવેલું તેના વિશે હંમેશા ખબર હોવી જોઈએ. ઓકે, તો એના માટે આ એક ટૉપિક અહીંયા લીધેલો છે બુકની અંદર, કે આ જે આપણે જે ભૂલી ગયા હોય છે એપ્લાઇડ મિકેનિક્સની અંદર જે અમુક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, તો એ ટર્મ્સ પાછી અહીંયા લઈને આવ્યા છે. અને એ ટર્મ્સનો મિનિંગ શું થાય છે તે અહીંયા આપણે જાણવું બહુ જ જરૂરી છે. ઓકે, કારણ કે થિયરી ઓફ મશીન છે તો એના માટે આપણે એપ્લાઇડ મિકેનિક્સ આપણે ખાસા એવા કોન્સેપ્ટ છે જે લાગતા હોય છે, લાગુ પડતા હોય છે. ઓકે, તો એ જ બધી ટર્મ્સ છે આજે આપણે ડિટેલમાં તેને ભણીશું. હજુ પણ જેણે આપણી ચેનલ મિકેનિકલ કોન્સેપ્ટને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, અને જે પણ આપણા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે તો તેના માટે તમને જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેના માટે અલગથી સેપરેટ વિડીયો બનાવ્યો છે, અને આ બધી જ વસ્તુ ઇંગ્લિશ મીડિયમવાળાઓ માટે એક્સપ્લેન કરી છે. ઓકે, તો તે લિંક પરથી જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. ઓકે, આ બધી જ વસ્તુ આ સેમ જ છે વસ્તુ મેં એક્સપ્લેન કરી હોય તો આ બધી સેમ વસ્તુ અહીંયા એક્સપ્લેન કરી છે. ઓકે, ચલો તો આપણે વન બાય વન એક કરીને બધી જ વસ્તુ સ્ટાર્ટ કરીશું ભણવાની. ઓકે, તો સૌથી પહેલાં આપણે ચલો મેં આ બે વસ્તુ નથી પૂછતો. ઓકે, સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, બધી જ વસ્તુ ધ્યાનથી સાંભળજો. ઓકે, આજે આપણું સેકન્ડ લેક્ચર છે. ઓકે, ફર્સ્ટ લેક્ચરમાં આપણે ભણેલા થિયરી ઓફ મશીન શું છે, થિયરી ઓફ મશીનની જે બ્રાન્ચીસ છે એ બધા ભણેલા આપણે. સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનામિક્સ અને કાઇનેટિક્સ વિશે ભણેલા. ઓકે, હવે આપણે આગળ જઈશું કે જે મિકેનિક્સની ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, ઓકે, તેના વિશે ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે બે વસ્તુને બહુ જ ધ્યાનથી સમજીએ કે સ્કેલર ક્વોન્ટિટી શું છે, વેક્ટર ક્વોન્ટિટી શું છે. ઓકે, તો એવી ક્વોન્ટિટી જેને મેગ્નિટ્યૂડની જરૂર પડે. ઓકે, એવી ક્વોન્ટિટી જેને ફક્ત મેગ્નિટ્યૂડ જ હોય. ઓકે, ક્વોન્ટિટી લખું તો શોર્ટમાં લખેલું છે, બરાબર, QTY એટલે ક્વોન્ટિટીનું મિનિંગ છે. તો ક્વોન્ટિટી જેમાં ફક્ત મેગ્નિટ્યૂડ જ હોય. મેગ્નિટ્યૂડ એટલે શું હોય? મૂલ્ય, વેલ્યુ, કિંમત. ઓકે, અને જેમાં ડાયરેક્શનની જરૂર ના પડે, જેમાં ડાયરેક્શનની જરૂર ના પડે. સમજો છો? તો એવી બધી જ ક્વોન્ટિટી જેમાં ફક્ત મેગ્નિટ્યૂડની જરૂર પડે અને ડાયરેક્શનની જરૂર પડતી નથી. ડાયરેક્શન આપણે શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. ઓકે, હવે ચલો આને સમજીએ કે શું છે. દેખો, એક્ઝામ્પલ મેં તમને લઉં એટલે તમને ખબર પડવા લાગશે સ્કેલર ક્વોન્ટિટી એટલે કેવી ક્વોન્ટિટી. બરાબર,
આપણે માર્કેટમાં સબ્જી લેવા જઈએ છીએ, શાકભાજી લેવા જઈએ છીએ, બરાબર. હવે બટાકા લેવા છે તો શાકભાજીવાળાને આપણે શું કહીશું કે ભૈયા તમે મને 2 કિલો બટાકા આપી દો. ઓકે, તો 2 કિલો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કોઈ તમે ત્યાં જઈને એવું કહેવાના છે કે ભાઈ 2 કિલો મને ઉત્તર દિશામાં બટાકા આપો, 2 કિલો બટાકા દક્ષિણ દિશામાં આપો, નોર્થ ડાયરેક્શનમાં આપો, સાઉથ ડાયરેક્શનમાં આપો. હા, રાઈટ હેન્ડ સાઈડ જ આપજો, અપવર્ડ ડાયરેક્શનમાં જ આપજો. ડાયરેક્શન કહેવાની જરૂર પડે છે તો ભાઈ ડાયરેક્શનની જરૂર નથી પડતી, હે ને. તો આજે 2 કિલો બોલ્યો, 2 કિલો શું છે એકચ્યુઅલી? એ કઈ ક્વોન્ટિટી આવે એની અંદર? એમાં આવે માસ, બરાબર. દળ, આપણે દળ કહીએ છીએ ને, પદાર્થનું દળ, બરાબર. ફિર પછી વેટ પણ આવે ને, વેટ. એવી જ રીતે માસ છે, એવી રીતે વજન છે, બરાબર. આ બધી કેવી ક્વોન્ટિટી થઈ? સ્કેલર ક્વોન્ટિટી થઈ ને, જેમાં આપણને દિશાની જરૂર નથી પડતી, બરાબર. એક આવે છે વોલ્યુમ, બરાબર. તમે શું કહીએ છીએ આપણે ગુજરાતીમાં? ઘનફળ. વોલ્યુમ એટલે પદાર્થ જે રોકેલી જગ્યા છે તેના માટે દિશાની જરૂર પડે છે તમને? નથી ને. એક લીટર, એક વોલ્યુમને એક યુનિટ છે લીટર. લીટરમાં શું આવે? દેખો, દૂધ આવે ને, 500 mlની દૂધની થેલી આપણે લેવા જતા હોય છે તો દુકાનવાળાને કહીએ છીએ ભાઈ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં દૂધ આપજો, ઈસ્ટ ડાયરેક્શનમાં જ તમે મને દૂધ આપો. ઓકે, એવું નથી કહેતા ને. તો સીધી વસ્તુ છે, બરાબર. આ બધી વસ્તુ એવી છે જેમાં આપણને ડાયરેક્શનની જરૂર પડતી નથી, ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે, મેગ્નિટ્યૂડની જ જરૂર પડે છે. ઓકે, બીજા પણ એક્ઝામ્પલ છે જેની અંદર આવે ડેન્સિટી આવે, પછી લેન્થ આવે. લેન્થ માપતી વખતે પણ કંઈ દિશાની જરૂર નથી પડતી. ડેન્સિટી બતાવતી વખતે, જેમ કે પાણીની જે ડેન્સિટી છે 1000 મીટર ક્યુબ પર 1000 kg પર મીટર ક્યુબ છે પાણીની ડેન્સિટી. તો એના માટે પણ ડાયરેક્શનની જરૂર નથી પડતી ભાઈ, સમજો છો? તો એવી બધી જ ક્વોન્ટિટી જે છે જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડતી, દિશાની જરૂર ના પડે. અને એનું જ જે વેક્ટર ક્વોન્ટિટી છે તેમાં આપણને મેગ્નિટ્યૂડની જરૂર તો પડે, સાથે સાથે તમને દિશા બતાવવી પણ જરૂરી છે. ઓકે, મેગ્નિટ્યૂડ લખું છું અને સાથે સાથે અહીંયા ડાયરેક્શન પણ લખી દઉં છું મેં. તેવી બધી જ ક્વોન્ટિટી જેમાં તમને મેગ્નિટ્યૂડ પણ બતાવવું પડે અને સાથે સાથે એની ડાયરેક્શન આપવી પણ આપણા માટે કમ્પલસરી થઈ જાય. તો એવી બધી ક્વોન્ટિટીને શું કહેવાય? વેક્ટર ક્વોન્ટિટી. અને એનું એક્ઝામ્પલ તમને હું બતાવી દઉં. ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. સ્થળાંતર કહીએ છીએ ને આપણે, સ્થળાંતર. વેલોસિટી, એક્સલરેશન, ફોર્સ, બરાબર. દેખો, વેલોસિટી એટલે વેગ, પછી પ્રવેગ, ફોર્સ એટલે બળ, બરાબર. તો આ બધી વસ્તુ જે છે ડિસ્પ્લેસમેન્ટની વાત કરીએ, સ્થળાંતરની વાત કરીએ, પદાર્થે કાપેલું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે અંતર છે ને આપણે ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ. પણ ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન અહીંયા કમ્પ્લીટ નથી થતી, આ તો અધૂરી ડેફિનેશન થઈ, બરાબર. ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન શું થઈ કે પદાર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ડિસ્ટન્સ કાપ્યું છે, જે અંતર કાપ્યું છે એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં, તેને આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, દેન વેલોસિટી. અગર ટાઈમનું બાઉન્ડેશન લગાડી દઈશું દેન એ શું બની જશે? વેલોસિટી બની જશે. તો એના માટે પણ ડાયરેક્શન આપવી કમ્પલસરી છે. ઓકે, આપણે વેલોસિટી, એક્સેલરેશન, આ બધું જ આપણે આ વેક્ટર જે ક્વોન્ટિટી છે એ સેકન્ડ ચેપ્ટરમાં ભણીશું. વેલોસિટી ડાયાગ્રામ્સ બનશે, એક્સેલરેશન ડાયાગ્રામ બનશે, બધું જ આપણે સેકન્ડ ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં શીખવાનું છે આ બધું. તો એ બધું વેક્ટર ક્વોન્ટિટી છે એટલા માટે તો એની એક એક ડાયરેક્શન આપણે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. તો એનાથી ખાસા બધા આપણે કેલ્ક્યુલેશન્સ કરીશું. વેલોસિટી, એક્સેલરેશન, ફોર્સ આપતી વખતે તમારે એનું ડાયરેક્શન આપવી જરૂરી છે. તમને ના ખબર હોય તો દેખો, આપણે અમુક કેલ્ક્યુલેશન્સ તમે કર્યા હશે જેમાં ફોર્સ, માની લો આ ફોર્સનો આન્સર આવ્યો -5 ન્યૂટન. હવે નેગેટિવ ફોર્સ એનો મિનિંગ શું થાય કે એનો મિનિંગ કે દિશા બતાવે છે. કઈ રીતે દિશા બતાવે છે? તો આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે અગર માની લો રાઈટ સાઈડના ફોર્સને આપણે પોઝિટિવ લીધું હોય, લેફ્ટ સાઈડના ફોર્સને નેગેટિવ લીધું હોય અને ફોર્સનો આન્સર માઇનસમાં આવ્યો, એનો મિનિંગ શું થઈ રહ્યું છે કે આ જે ફોર્સ જે પણ આવી રહ્યો છે આપણો એ -5 ન્યૂટન તો આવી રહ્યો છે, એનું મેગ્નિટ્યૂડ છે અને માઇનસ શું છે એ લેફ્ટ સાઈડ લાગી રહ્યો છે. અહીંયા આપણે પછી એને શું કરીશું? એ લેફ્ટ સાઈડ લાગી રહ્યો છે, હવે એરો બતાવતા હતા, હે ને. તો આ બધું શું છે? આ ડાયરેક્શન બતાવે છે. તો એને મેગ્નિટ્યૂડ તો આપણે બતાવવું પડે, સાથે સાથે ડાયરેક્શનની પણ જરૂર પડે, બરાબર. થઈ ગયું આ સ્કેલર ક્વોન્ટિટી, જેને ફક્ત મેગ્નિટ્યૂડની જ જરૂર પડે, ડાયરેક્શનની જરૂર પડતી નથી. અને બીજું છે વેક્ટર ક્વોન્ટિટી, એવી ક્વોન્ટિટી જેમાં મેગ્નિટ્યૂડ અને ડાયરેક્શન બંનેની જરૂર પડે. ક્લિયર થઈ ગયું? ચલો, હવે વેક્ટર ક્વોન્ટિટી જે હોય છે
તેને દેખો રિપ્રેઝન્ટ કરતી વખતે બહુ ધ્યાન આપવું પડે, બરાબર. અહીંયા હવે આપણને જરૂર પડશે થોડી જગ્યાની, કે જે પણ આપણી વેક્ટર ક્વોન્ટિટી છે એને આપણે શું રિપ્રેઝન્ટ કેવી રીતે કરવું, તો એના માટે એક મેથડ છે ભાઈ. આપણે કંઈ પણ રીતે વેક્ટર ક્વોન્ટિટીને બતાવી નથી શકતા, સમજો છો. તો એક બીજો વેક્ટર ક્વોન્ટિટીની અંદર ટોપિક છે કે રિપ્રેઝન્ટેશન. પહેલાં હેડિંગ આપણે લગાડી દઈએ, રિપ્રેઝન્ટેશન. રિપ્રેઝન્ટેશન એટલે એને બતાવવું કેવી રીતે. રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર ક્વોન્ટિટી. તો દેખો વેક્ટર ક્વોન્ટિટીને તમારે રિપ્રેઝન્ટ કરવું છે તો એના માટે એક શું કરવું પડે, એક લાઈન બનાવવી પડે એરો હેડ સાથે. એરો હોય છે. હવે આ જે લાઈનની લેન્થ હોય છે, આ લાઈનની જે લેન્થ હોય છે, લંબાઈ, એ શું બતાડતું હોય છે, મેગ્નિટ્યુડ બતાડતું હોય છે. અને આ જે એરો છે એ શું બતાવતું હોય છે, ડાયરેક્શન બતાવતું હોય છે, બરાબર. હવે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે મેં તમને સમજાવું. દેખો ભાઈ, હવે 5 ન્યૂટનનો ફોર્સ બતાવો છે અને 10 ન્યૂટનનો ફોર્સ બતાવો છે તમારે, તો એના માટે તમારે શું કરવું પડે, 5 ન્યૂટનનો ફોર્સ અગર એક સ્કેલ લેવી પડે, બરાબર. એક સ્કેલ લેવી પડે કે મારો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન થશે. તો એ હિસાબથી 2 ન્યૂટન હિસાબથી 5 ન્યૂટન માટે મારે ફોર્સ બતાવો છે તો મારે 2.5 સેન્ટીમીટર બતાવવું પડે. ઓકે, તો આ ફોર્સ દેખો એક્સ વાય બતાડી દઈએ કે આ 5 ન્યૂટનનો ફોર્સ, અને એવી જ રીતે મારે બીજો ફોર્સ બતાવો છે તો એ પ્રમાણે 5 સેન્ટીમીટરનો બનાવવો પડે. 1 2 3 4 અને 5, બરાબર. તો આ 5 ન્યૂટનનો ફોર્સ અને આ 10 ન્યૂટનનો ફોર્સ, દેખો ડિફરન્સ, સમજો છો. તો લેન્થ શું બતાવે, એનું મૂલ્ય બતાવતું હોય છે 5 10. અને ડાયરેક્શન, આ એરો જે છે એરો એનું ડાયરેક્શન બતાવે. ડાયરેક્શન આમ હોઈ શકે, ઓકે, એંગલ હોય ને. હવે આમ એટલે શું, એક એંગલ હોય કે 30 ડિગ્રી, આવી રીતે ડાયરેક્શન બતાવતા હોઈએ છીએ આપણે, બરાબર. તો આ રિપ્રેઝન્ટેશન કરવાની એક મેથડ છે કે આવી રીતે એરો સાથે રિપ્રેઝન્ટ કરતા હોય છે. અને લેન્થ પણ કેવું, ગમે તેટલી લેન્થ ના ડ્રો કરી દેવાય. લેન્થ જે છે એ મેગ્નિટ્યુડ બતાવતું હોય છે, તો પહેલાં એનું મેગ્નિટ્યુડ ખબર હોવું જોઈએ. એ હિસાબથી એની લેન્થ એક સ્કેલ લેવી પડે અને પછી એનું લેન્થ બતાવવી પડે, બરાબર. આ બધું કામ ક્યારે લાગશે રિપ્રેઝન્ટેશન, જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ડિટેલની અંદર વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામ બનાવીશું ત્યારે આ બધું જ કામ લાગવાનું છે, આ રિપ્રેઝન્ટેશનનું, બરાબર. ચલો, આ થઈ ગયો. આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરવું પડે. હવે બીજો એનો ટોપિક છે એડિશન, બરાબર. અહીંયા આપણે રિપ્રેઝન્ટેશન હટાવી દઈએ, એડિશનનો ટોપિક લઈ લઈએ. દેખો એડ કેવી રીતે કરવા આપણે આ બે વેક્ટરને, ઓકે, સમજી લો ધ્યાનથી. એડિશન એટલે એડ કરવું, પ્લસ કરવું. હવે માની લો કે એક ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી પી આ ડાયરેક્શનમાં છે અને બીજી વેક્ટર ક્વોન્ટિટી ક્યુ આ ડાયરેક્શનની અંદર છે. હવે આને આપણે એડ કરવું છે તો દેખો એક મેથડ એપ્લાય કરવી પડે. શું કરવાનું, સૌથી પહેલાં એક પોઈન્ટ એક્સ લઈ લઈએ આપણે, ઓકે. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. હવે પહેલાં આપણે તમે પી લો કે ક્યુ લો, ગમે તે લો છો કોઈ વાંધો નહીં, બરાબર. પી લઈ લઈએ ચલો સૌથી પહેલાં. તો પીને શું કરવાનું, પેરેલલ લાઈન બનાવવાની આમ બાજુ. આ ડાયરેક્શનમાં છે તો એ રીતે પેરેલલ બનાવીને આમ બાજુ જવા દેવાનું, ઓકે. આ બનાવી દીધું. અહીંયા વાય બનાવી દીધી. હવે આ લેન્થ કંઈ પણ નહીં, અત્યારે જો વેલ્યુ નથી ને એટલા માટે મેં કંઈ પણ લેન્થ બનાવી દીધી. માની લો 10 ન્યૂટન છે, 20 ન્યૂટન છે, કાં તો વેલોસિટી છે તો 5 મીટર પર સેકન્ડ છે, 10 મીટર પર સેકન્ડ છે. એ હિસાબથી અહીંયા સ્કેલ લઈશું ને, અહીંયા એ પ્રમાણેની લેન્થ બનાવીશું આપણે, ઓકે. અત્યારે મારા પાસે વેલ્યુ નથી એટલા માટે હું જસ્ટ કોઈ પણ લેન્થ બનાવી દીધી. તો માની લો આટલી લેન્થ છે, અત્યારે મેગ્નિટ્યુડ કંઈક હશે, આપેલું હશે, ઓકે. તો અહીંયા આપણે બતાવી દીધું આ પી, આવી રીતે બતાવવાનું, ઓકે. એક સ્ટાર્ટ પોઈન્ટ બતાવવો પડે, એન્ડ પોઈન્ટ બતાવવો પડે. આ રિપ્રેઝન્ટેશન કરવાની મેથડ છે, બરાબર. સ્ટાર્ટ પોઈન્ટ હોવો જોઈએ, એન્ડ પોઈન્ટ હોવો જોઈએ અને એક એરો બતાવવો પડે, ઠીક છે. ચલો, આ પી બતાવી દીધું. હવે ક્યુ બતાવવાનો છે, તો ક્યુને એડ કરવો છે તો શું કરીશું, આ લાઈન જે છે આ લાઈનને પેરેલલ એક લાઈન અહીં વાયથી આપણે બનાવીશું, આમ આ દિશામાં. દેખાય છે ને, આ દિશામાં. હવે એની લેન્થ કેટલી બનાવવાની, તો ક્યુની વેલ્યુ આપી હશે એ હિસાબથી આપણે જે સ્કેલ લીધો હશે એ કેલ્ક્યુલેશન કરવાના ને પછી અહીંયા કટ કરવાનું કે ભાઈ આટલું આવશે. અને અહીંયા આપણે ચલો ઝેડ નામ આપી દઈએ. તો આ બતાવી દીધો ક્યુ, બરાબર. આ બંને ફોર્સ આપણે બતાવી દીધા, બરાબર ને. હવે આ જે સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ તમે જોડશો તો એ એરો, દેખો આ એરો આવી ગયો, એની ડાયરેક્શન આવી, આ બંનેનું રિઝલ્ટન્ટ જે આન્સર આવશે ને એ આ એરો આવશે, આ રિઝલ્ટન્ટ ફોર્સ. એક ફોર્સ આમ લાગે છે, એક ફોર્સ આમ લાગે છે, તો એનું રિઝલ્ટન્ટ આ દિશામાં લાગશે, બરાબર. આ છે પી પ્લસ ક્યુ બંને મળીને આ આન્સર આવી ગયો આપણો પી પ્લસ ક્યુ, બરાબર. હવે તમે દેખો મેથ્સની અંદર પી પ્લસ ક્યુ કરો, ક્યુ પ્લસ પી કરો, બંનેનો આન્સર સેમ જ આવતો હતો ને, તો આમાં પણ સેમ જ આવશે. પહેલાં તમે અગર આમ બનાવશો પછી આમ બનાવશો તો પછી જે સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ જોડશો ને તો એ પણ સેમ જ આન્સર આવશે, આના જેટલો કમ સેમ આવશે. કારણ કે લેન્થ છે, એ લેન્થનો આન્સર શું હશે,
મેગ્નિટ્યુડ હશે અને ડાયરેક્શન તો અહીંયા દેખાઈ જ રહી છે, બરાબર. ડાયરેક્શનમાં શું કરવાનું, હોરિઝોન્ટલથી એંગલ માપી લેવાનો એટલે તમને ડાયરેક્શન ખબર પડી જશે કે આ દિશામાં છે, બરાબર. હવે આ તો વાત થઈ આપણે એડિશન, આ તો આપણે શું કર્યું, એડિશન કર્યું, ઓકે. હવે એવી રીતે આપણે એની સબટ્રેક્શન કરીએ, બાદ બાકી કરીએ, આ સરવાળો કર્યો, હવે બાદ બાકી કરીએ. તો બાદ બાકી કેવી રીતે કરવાની, પાછું એક સ્ટાર્ટ પોઈન્ટ એક્સ લઈ લેવાનો, પી બનાવો છે તો પી એક સર્ટન લેન્થનો આપણે પી બનાવી લઈએ, દિશા બતાવી દઈએ, વાય બતાવી દઈએ, આ પી બતાવી દીધો, બરાબર. હવે જે ક્યુ છે એ આપણે એડ કરતી વખતે આ દિશામાં કરતા હતા, બટ હવે એડ કરવું છે તો શું કરવાનું, આ દિશામાં નહીં બનાવવાનું, હવે ઉલટી દિશામાં બનાવવાનું, સમજો છો. આ દિશામાં નહીં બનાવવાનું, ઉલટી દિશામાં બનાવવાનું. એટલે અહીંથી પેરેલલ લાઇન મેં બનાવીશ ઉલટી દિશામાં આમ, ઓકે. તો આ લેન્થ તો મેં તમને પહેલાં જ કીધું કે લેન્થ હવે ડિપેન્ડ હશે એની જે વેલ્યુ આપણે લીધી હોય, આની જે વેલ્યુ આપેલી હોય, ઓકે. અત્યારે વગર લેન્થે ચાલી રહ્યું છે, ઓકે. તો પી બતાવી દીધો, ક્યુ બતાવી દીધો. હવે તમે સ્ટાર્ટ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ જોડો તો આ આન્સર તમારો હશે પી માઇનસ ક્યુ, બરાબર. તો આ જે લેન્થ છે તમારી એ લેન્થ ગુણ્યા સ્કેલ જે લીધી હોય એ કરી નાખશો એટલે તમારો આન્સર આવી જશે આ પી માઇનસ ક્યુનો. અને ડાયરેક્શન તો અહીંયા દેખાઈ જ રહી છે કે આ દિશામાં રિઝલ્ટન્ટ જઈ રહ્યું છે. અગર તમે આ ફોર્સ માઇનસ આ ફોર્સ કરતા હોય, ફોર્સ મેં એક્ઝામ્પલના રીતે લઉં છું, બાકી આ વેક્ટર ક્વોન્ટિટી માઇનસ આ વેક્ટર ક્વોન્ટિટી, સમજો છો. તો સમજ પડી કે સ્કેલર ક્વોન્ટિટી કોને કહેવાય, વેક્ટર ક્વોન્ટિટી કોને કહેવાય, વેક્ટર ક્વોન્ટિટીને રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરું, વેક્ટર ક્વોન્ટિટીને એડ કેવી રીતે કરું અને વેક્ટર ક્વોન્ટિટીને સબટ્રેક્ટ કેવી રીતે કરું, ઓકે. ચલો જઈએ નેક્સ્ટ ટોપિક પર. આપણે નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે આપણે ભણવાની છે ફોર્સ વિશે, કે ફોર્સ શું છે, ફોર્સનો યુનિટ શું છે અને ફોર્સ કયા કયા પ્રકારના હોય છે તે આપણે ભણીશું. તો ચલો ફોર્સ શું છે, સૌથી પહેલાં મેં તમને કહી દઉં કે ફોર્સ છે શું. ફોર્સ એક એવો એજન્ટ છે, ફોર્સ એક એવો એજન્ટ છે જે શું કરે છે, મોશનને પ્રોડ્યુસ પણ કરે છે અથવા તો મોશનને પ્રોડ્યુસ કરવાની કોશિશ કરે છે, બરાબર. ન્યૂટનના ફર્સ્ટ લો પ્રમાણે, ન્યૂટનના ફર્સ્ટ લો પ્રમાણે અગર તમે ધ્યાન આપ્યું હશે કે ન્યૂટન શું કહે છે કે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે કોઈ ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય પણ નથી લાગતું, ઓકે. તો ફોર્સ શું છે, એક એવો એજન્ટ છે જે શું કરે છે, જે મોશનને પ્રોડ્યુસ કરે છે, જે મોશન પ્રોડ્યુસ કરે છે અથવા તો કોશિશ કરે છે, બરાબર. અહીંયા આપણે લખી દઈએ કોશિશ કરે છે, પ્રોડ્યુસ કરવાની કોશિશ કરે છે. કાં તો શું થાય, મોશનને પ્રોડ્યુસ કરે છે, કાં તો મોશનને ડિસ્ટ્રોય પણ કરી શકે છે, ઓકે. ડિસ્ટ્રોય કરવું એટલે નાશ કરવું, નાશ કરે છે અથવા તો વાપસ આને ફરી આપણે અહીંયા લખી દઈએ કે નાશ કરવાની કોશિશ કરે છે, ઓકે. તો ફોર્સ એક એવો એજન્ટ થયો જે મોશનને શું કરે છે, પ્રોડ્યુસ કરે છે અથવા તો પ્રોડ્યુસ કરવાની, પ્રોડ્યુસ કરવું એટલે પેદા કરવું, ઓકે. મોશનને પેદા કરે છે, ગતિને. તો ગતિને શું કરે છે, પેદા કરે છે અથવા પેદા કરવાની કોશિશ કરે છે, અથવા તો મોશન જે હોય તેને ડિસ્ટ્રોય કરે છે અથવા તો ડિસ્ટ્રોય કરવાની કોશિશ કરે છે, એવો એજન્ટ છે. તેને આપણે શું કહીએ છીએ, ફોર્સ કહીએ છીએ, બરાબર. મોશનને પ્રોડ્યુસ કરવી એટલે અગર સ્થિર પદાર્થ હશે, ફોર્સ લાગશે તો મોશન પ્રોડ્યુસ થશે. અથવા તો અમુક ભારી ઓબ્જેક્ટ હશે, બહુ જ ભારી ઓબ્જેક્ટ હશે તો એના આપણે ફોર્સ લગાડીશું એના પર, બરાબર. માની લો આપણે ફોર્સ લગાડીશું, નહીં ખસતો આપણાથી, એનું મિનિંગ કે આપણે ફોર્સ તો આપ્યો બટ એ શું થયું, મોશન નહીં પ્રોડ્યુસ થઈ, પણ આપણે કોશિશ તો કરી રહ્યા છે ને મોશન પ્રોડ્યુસ કરવાની. એટલા માટે એવું લખ્યું છે કે ફોર્સને પ્રોડ્યુસ કરે છે, અમુક વાર થઈ જશે પ્રોડ્યુસ, બટ પ્રોડ્યુસ કરવાની કોશિશ પણ કરે છે, ઓકે. અમુક વાર આપણે ફોર્સ તો એપ્લાય કરીશું બટ ઓબ્જેક્ટ અગર એવો હશે, ભારી હશે કે ફ્રિક્શન એટલું બધું હશે તો નહીં ખસે. દેટ મીન્સ પ્રોડ્યુસ કરે છે તો પ્રોડ્યુસ કરવાની કોશિશ કરે છે. અથવા અગર મોશનમાં પહેલેથી જ કોઈ મોશનમાં છે તો શું કરશે, એ મોશનને ખતમ કરી નાખશે, ડિસ્ટ્રોય કરી નાખશે. દેખો ભાઈ, કારની અંદર માની લો કાર મોશનમાં છે, બ્રેક લગાડીશું એટલે બ્રેક શું લગાડીએ છે કે આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સીસ તો લગાડીએ છીએ ને, તો ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાડી દીધો, બરાબર. તો ફોર્સ લગાડ્યો એટલે મોશન થઈ ગઈ ડિસ્ટ્રોય. કાં તો અમુક વાર માની લો, ચલો બસ જઈ રહી છે ને બસ આગળ જઈ રહી છે ને તમે બસને પાછળ ખસેડવાની કોશિશ કરો છો તો બસ થોડી પાછળ ખસવાની છે. તો તમે શું કરી રહ્યા છે, મોશનને ડિસ્ટ્રોય કરવાની કોશિશ કરી રહ્યા છે. એ ટાઈમે મોશન ડિસ્ટ્રોય નથી થઈ રહી કારણ કે બસ તમારાથી રોકાવાની નથી, સમજો છો એક્ઝામ્પલ. તો ફોર્સ એક એવો એજન્ટ છે જે મોશન પ્રોડ્યુસ કરે છે અથવા તો મોશન પ્રોડ્યુસ કરવાની કોશિશ કરે છે, ઓકે. ઇટ પ્રોડ્યુસીસ ધ મોશન ઓર ટેન્ડ ટુ પ્રોડ્યુસ ધ મોશન.
એન્ડ ઇટ ડિસ્ટ્રોય ધ મોશન ઓર ટેન્ડ ટુ ડિસ્ટ્રોય ધ મોશનને ડિસ્ટ્રોય કરવાની કોશિશ કરે છે. ઓકે, ફોર્સના જે યુનિટ છે ભાઈ, યુનિટ શું આવે? ન્યૂટન આવે, બરાબર ને? ફોર્સને આપણે ન્યૂટનમાં ગણીએ છીએ. અને દેખો ન્યૂટનનો મિનિંગ આપણે સમજાવી દીધું. દેખો તમે સેકન્ડ લો ખબર હશે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન, જેમાં એફ શું છે? ફોર્સ છે, એમ શું છે? માસ છે, એ શું છે? એક્સલરેશન છે ભાઈ, બરાબર ને? તો ફોર્સ એ શું છે? ન્યૂટન છે, માસ આપણે કેજીમાં હોય અને એક્સલરેશન આવે મીટર પર સેકન્ડ સ્ક્વેરની અંદર, બરાબર? તો દેખો આનાથી આપણે એક ન્યૂટનની ડેફિનેશન મળી જશે કે એક ન્યૂટન કોને કહેવાય? કે અગર પદાર્થ પર फोर्स लागશે, ओके, देखो एक एक કરી દઈએ આપણે, 1 kg કરી દઈએ ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અગર કોઈ પદાર્થ છે, માની લો આ બોડી છે, આ બોડી પર આપણે ફોર્સ લગાડીશું, આ બોડી પર ફોર્સ લગાડીશું અને બોડી જે શું છે 1 kg માસ ધરાવતી હશે, બરાબર? જ્યારે પણ આપણે 1 કિલોવાળા પદાર્થ પર 1 kgવાળા પદાર્થ પર ફોર્સ લગાડીશું અને આ પદાર્થનું અગર એક્સેલરેશન અગર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયું, 1 kgવાળા પદાર્થ પર લાગતો ફોર્સ જો આ પદાર્થનું એક્સેલરેશન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરી દે તો એવા ફોર્સને આપણે શું કહીએ છીએ? એટલા ફોર્સને આપણે કીધું છે કે 1 ન્યૂટન ફોર્સ, બરાબર? 1 kg 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 kg શું? જે પદાર્થ પર ફોર્સ લાગી રહ્યો છે પદાર્થ 1 kgનો હશે અને એ પદાર્થનું એક્સેલરેશન કેટલું હશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનું હશે. તો એનો મિનિંગ કે આપણે એ પદાર્થ પર 1 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરી રહ્યા છે. સમજો છો? તો ચલો, ફોર્સ શું છે, યુનિટ શું છે, ફોર્સના યુનિટનું બીજું કે ન્યૂટન કઈથી આવ્યો તે તમને સમજાવી દીધું. અને બીજું કે ચલો એના પછી એક આવે છે ઇનર્શિયા ફોર્સ. ભાઈ ઇનર્શિયા ફોર્સ શું છે? કે ઇનર્શિયા ફોર્સ પણ એ ફોર્સ જ છે. દેખો ઇનર્શિયા ફોર્સ એટલે તમારે કેવી રીતે યાદ રાખવાનું? ઇનર્શિયા ફોર્સ ઇક્વલ ટુ આ જે ફોર્સ એફ છે ને, તો આ માઇનસ એફ હશે, એટલે કે એનો મિનિંગ શું છે? આ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે ને, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, તો આ શું હશે? માઇનસ એમ એ હશે. હવે આનાથી શું ખબર પડે છે? દેખો ઇનર્શિયા ફોર્સની ડેફિનેશન શું થઈ ગઈ? ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ સેમ હશે, મૂલ્ય સેમ હશે, ફોર્સ જેટલું જ હશે, બરાબર? અહીંયા બટ કરી દઈએ, પરંતુ ઓપોઝિટ ઇન ડાયરેક્શન. બટ એની દિશા કેવી હશે? ઓપોઝિટ ઇન ડાયરેક્શન. સમજો છો? ઓપોઝિટ ઇન ડાયરેક્શન. મેગ્નિટ્યુડમાં તો સેમ જ હશે, આનો આન્સર તો આ ફોર્સ જેટલો જ આવશે. બટ ઇનર્શિયા ફોર્સ શું છે? એ ફોર્સના ઓપોઝિટ લાગતો એક ફોર્સ છે, બરાબર? એટલે મેગ્નિટ્યુડ એટલું જ, ફોર્સ જેટલું. તો દેખો એફ અહીંયા જ છે, બટ અહીંયા માઇનસ સાઇન શું બતાવે છે? કે એની ડાયરેક્શન શું છે? પહેલાં જે ફોર્સ, જે મેઇન ફોર્સ લાગી રહ્યો છે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે, એને આપણે શું કહીએ છીએ? ઇનર્શિયા ફોર્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર? ઇનર્શિયા હંમેશા ઉલટી દિશામાં લાગે જ્યાં ફોર્સ લાગતો હોય, બરાબર ને? એના બહુ બધા એક્ઝામ્પલ છે, આપણે ફિઝિક્સની અંદર પણ ખાસું બધું ભણી ગયા. અને એક્ઝામ્પલ દેખો, બહુ જ ફૂલ સ્પીડમાં કાર ચાલી રહી છે અને અચાનક બ્રેક મારી દીધી તો આપણે આગળ જતા રહીશું, બરાબર? એ એક્ઝામ્પલ છે. પછી બસ એકદમ ફૂલ સ્પીડમાં ચાલી રહી છે, આપણે બસમાં ઉપર પકડીને ઊભા છે જસ્ટ, અને અચાનક બસે બ્રેક મારી તો આપણે આપણને આગળ તરફ ધક્કો વાગે છે, બરાબર ને? તો એ બધા એક્ઝામ્પલ શું છે? ઇનર્શિયાના છે. એનું મિનિંગ તમે સમજી લેજો કે ફોર્સ આમ લગાડ્યો, બટ આપણો ઇનર્શિયા આપણને આ બાજુ આ દિશામાં લઈ જાય છે, બરાબર ને? પણ એ આજનો આપણો વિષય નથી, બરાબર? ઇનર્શિયા ફોર્સ થોડુંક હતું તો મેં તમને સમજાવી દીધું, બરાબર? કે ઇનર્શિયા ફોર્સ એટલે તમારે કેટલું યાદ રાખવાનું? ફોર્સનો ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતો એક ફોર્સ, અને મેગ્નિટ્યુડ એનું કેવું હશે? સેમ જ હશે. મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય સેમ જ હશે. અગર આ 5 ન્યૂટન હશે તો આપણે 5 ન્યૂટન જ હશે, પણ આ -5માં આવશે. સમજો છો? તો ચલો, આ ફોર્સ થઈ ગયો, ઇનર્શિયા ફોર્સ થઈ ગયો. હવે બીજા બે પ્રકારના ફોર્સ આવે છે, બરાબર? 2 પ્રકારના ફોર્સ આવે છે જે તમે સાંભળ્યું હશે કે કોપ્લેનર. આ તમે સોંગમાં સાંભળ્યું હશે મારા ખ્યાલથી, કે કોપ્લેનર અને કોનકરન્ટ ફોર્સિસ, બરાબર? એને સમજાવું હું તમને કે કોનકરન્ટ અને કોપ્લેનર ફોર્સિસ કોને કહેવાય. તો દેખો, એક સાથે બહુ બધા અગર ફોર્સ લાગતા હોય તો એને આપણે શું કહીએ છીએ? સિસ્ટમ ઓફ ફોર્સ કહીએ છીએ. ફોર્સનું બનેલી એક સિસ્ટમ. અને સિસ્ટમ ઓફ ફોર્સની અંદર તમે સોમમાં ભણેલા આવી રીતે કોપ્લેનર અને કોનકરન્ટ, એવું બહુ બધા ફોર્સિસ હતા. પણ કંઈ વાંધો નહીં, એની વાત આપણે પછી એની વાત નહીં કરીએ અત્યારે. ચલો, તો માની લો આ બોર્ડ છે આપણું. આ બોર્ડ પર દેખો આવી રીતે બહુ બધી શું છે? ગરોળીઓ છે, હે ને? બહુ બધી ગરોળીઓ છે. દેખો અલગ અલગ જગ્યાએ આ બધી ગરોળીઓ લગાડી દીધી મેં. સમજો છો? તો આ બધી ગરોળી જે છે, તો માની લો આ બોર્ડ છોડીને કશે જવાની નથી, ઓકે? તો આ બધી ગરોળીઓ શું છે? અહીંયા ને અહીંયા જ ફર્યા કરે છે. એનું મિનિંગ કે ચલો હવે આપણે એને કન્વર્ટ કરી દઈએ કે આ બધા આપણા ફોર્સ છે. તો આ બધા ફોર્સ ક્યાં લાગી રહ્યા છે? એક જ બોર્ડની ઉપર જ લાગી રહ્યા છે ને. એ બોર્ડ શું છે? આપણું એક પ્લેન છે, પ્લેન, PLANE. પ્લેન કોને કહેવાય? દેખો પ્લેન મેં તમને એક્સપ્લેન કરું.
तो देखो આ એક કાગળ છે, એક આપણો પ્લેન જ છે. દેખો પ્લેન કેવું હોય, દેખો 0 થિકનેસવાળી વસ્તુ, એટલે આપણે એને પ્લેન કહીએ. તો આ એક જ પ્લેન પર અગર બહુ બધા ફોર્સીસ લાગી રહ્યા છે, બરાબર ને, દેખાય છે ને, એક જ પ્લેનની ઉપર બહુ બધા અગર ફોર્સ લાગી રહ્યા છે, તો આવા ફોર્સીસને આપણે શું કહેતા હોય છે? કોપ્લેનર ફોર્સીસ કહેતા હોઈએ છીએ, બરાબર. કોપ્લેનર ફોર્સીસ હું લખી આપું છું તમને, બરાબર. આ સમજી ગયા તમે? આ કોપ્લેનર ફોર્સીસના એક્ઝામ્પલ થઈ ગયા, બરાબર. કોપ્લેનર ફોર્સીસ એટલે એક સાથે લાગતા, પહેલાં લખી દઉં મેં, હા ને, કોપ્લેનર ફોર્સીસ. તો એક જ પ્લેન પર લાગતા, એક જ પ્લેન પર એક સાથે લાગતા ફોર્સીસને આપણે શું કહીએ છીએ? કોપ્લેનર ફોર્સીસ કહીએ છીએ. એક જ પ્લેન ઉપર લાગતા બહુ બધા ફોર્સીસ એક સાથે અગર લાગતા હોય તો એને આપણે કોપ્લેનર ફોર્સીસ કહીએ છીએ. અને બીજું તમારે બુકની અંદર શું છે? કોનકરન્ટ ફોર્સીસ છે, બરાબર. હું તમને ફરી એકવાર કહી દઉં કે આપણે ઇંગ્લિશ મીડિયમની બુકને ફોલો કરીએ છીએ, બરાબર. અહીંયા હું તમને જે ભણાવી રહ્યો છું ઇંગ્લિશ મીડિયમની બુકને ફોલો કરું છું. અગર ગુજરાતીમાં થોડું પ્લસ માઇનસ હોય તો એ તમારે સમજી લેવાનું, ઓકે. ઇંગ્લિશ છે બટ હું તમને એક્સપ્લેનેશન બધું જ ગુજરાતીમાં કરીશ. અને જે પણ અહીંયા લેંગ્વેજ લખી રહ્યો છે, જેમ કે આ લાગતા ફોર્સીસ, તો આવું લખશો એક્ઝામમાં તો તમને કોઈ ખોટું નહીં આપે, ઓકે. કારણ કે આપણે કોન્સેપ્ટ લખી રહ્યા છે અને કોન્સેપ્ટના માર્ક્સ કદી જ ના કપાય. અગર તમે ઉલટું સીધું તમારા મનનું લખશો તો માર્ક્સ કપાશે, બરાબર. અહીંયા આપણે કશું પણ ઉલટું સીધું નથી લખતા, હે ને. આપણે અહીંયા પ્લેન, ફોર્સીસ, દેખો આ બધા વર્ડ જે છે એ ટેકનિકલ વર્ડ છે, એને આપણે બદલતા નથી. હવે પ્લેન એટલે પ્લેન જ લખવાનું, બરાબર. ફોર્સ એટલે ફોર્સ લખવાનું, બરાબર. બધું એકદમ પ્યોર ગુજરાતી નહીં કરી દેતા. તો દેખો કોનકરન્ટ ફોર્સીસ કોને કહેવાય? હવે આપણે શું કરીએ છીએ? આ બધી જે આપણે ગરોળીઓ હતી બોર્ડ પર, મેં શું કર્યું? અહીંયા એક ખાવા મૂકી દીધું. તો ખાવા મૂકી દીધું તો શું થઈ ગયું ભાઈ? બધી જે અલગ અલગ જગ્યાની ગરોળીઓ હતી એ શું કર્યું? બધા અહીંયા ખાવા માટે આવી ગઈ એક સાથે, બરાબર. તો એક સાથે આવા એક જ પોઈન્ટ પર લાગતા બહુ બધા ફોર્સીસને આપણે શું કહીએ છીએ? કોનકરન્ટ ફોર્સીસ, બરાબર. બીજો કેસ કે અગર શું કરું છું? બધી ગરોળીઓને લીધીને આપણે એની પૂંછડીઓ બાંધી દીધી, તો શું કરશે? આ બધી ગરોળીઓ દૂર જવાની કોશિશ કરશે એકબીજા જોડેથી, બરાબર. તો એક જ પોઈન્ટમાંથી નીકળતા બહુ બધા ફોર્સીસ, એને પણ આપણે શું કહીએ છીએ? કોનકરન્ટ ફોર્સીસ. તો કોનકરન્ટ ફોર્સીસ આ બંને થયા, ઓકે. એક જ પોઈન્ટ પર લાગતા બહુ બધા ફોર્સીસ બોલો, કે એક જ પોઈન્ટમાંથી નીકળતા બહુ બધા ફોર્સીસ. આવા ફોર્સીસને આપણે શું કહીએ છીએ? કોનકરન્ટ ફોર્સીસ કહીએ છીએ, ભાઈ. સમજી ગયા? તો આ થઈ ગયો આપણો કોપ્લેનર. એક જ પ્લેન પર લાગતા બહુ બધા ફોર્સીસ ને કોપ્લેનર ફોર્સ કહેવાનું. અને કોનકરન્ટ એટલે એક જ પોઈન્ટ પર લાગતા કે એક પોઈન્ટમાંથી નીકળતા બહુ બધા ફોર્સીસને આપણે કહીએ છીએ કોનકરન્ટ ફોર્સીસ. સમજી ગયા? નેક્સ્ટ ટોપિક આપણો શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી, જેને આપણે શોર્ટમાં સીજી લખતા હોય છે. સેન્ટર ઓફ ગ્રેવિટી, ઓકે. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે શું કહેવાય? કોઈ પણ પદાર્થ જે હશે, બોડી જે પણ હશે, એ બોડીનું જે માસ હોય છે, બરાબર ને. એક બોડી, કોઈ પણ બોડી લઈ લો તમે દુનિયામાં, એનું એક માસ હોય છે, ઓકે. અને હવે જે માસ જે છે એ માસ કેવું હોય? હવે બોડીનું માસ અલગ અલગ જગ્યાએ આમ અલગ અલગ હશે. કોઈ પણ બોડી હશે, દેખો બોડીનો શેપ તો ભાઈ દુનિયામાં કોઈ પણ શેપની બોડી હોઈ શકે, હોય ને, બરાબર ને. તો એનું માસ આમ સાઈડ વધારે હોય. સિમેટ્રિક હશે તો ભાઈ, સિમેટ્રિક હશે તો આમ બાજુ સરખું ને આમ બાજુ સરખું હશે. પણ અગર નોન સિમેટ્રિક હશે તો તમને ખબર છે કે એક સાઈડ વધારે માસ હશે અને બીજી સાઈડ ઓછું માસ હશે, બરાબર ને. નોન સિમેટ્રિક ઓબ્જેક્ટની વાત કરીએ તો જેમ કે પછી તમે ગેમ પણ રમી હશે, બેટને આમ શું કરો છો? આવી રીતે પકડીને બેટની સાથે રમત કરતા હોય છે, કે બેટને બેલેન્સ કરવાની કોશિશ કરતા હોય છે. તો એ બધું શું છે? તમે એ એક્ઝેક્ટલી તમે અગર આમ વાંકું ચોખ્ખું પકડશો તો એ પડી જશે. કારણ કે શું છે? એની સેન્ટર ઓફ ગ્રેવિટીથી એ પોઈન્ટ ખસી ગયો. અગર તમારો જે પોઈન્ટ છે એ સેન્ટર ઓફ ગ્રેવિટીની લાઇનમાં હશે તો એ તમારું બેટ બેલેન્સમાં રહેશે. અધરવાઇઝ શું થશે? ઇમ્બેલેન્સ થઈને પડી જશે. તો એવી જ વસ્તુ છે. તો આમાં શું છે? પદાર્થનું જે માસ હોય છે એ આપણે એવું માની લેવામાં આવે છે કે એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થઈ ગયું છે, બરાબર. માસ કાં તો વેટ પણ આપણે લખશું, કારણ કે ડબલ્યુ લખો કે એમજી લખો, અત્યારે દેખો વેટ અને માસ વસ્તુ અલગ છે, બરાબર. બટ અત્યારે આ કેસની અંદર, આ ડેફિનેશનની અંદર તમારે વેટના અને માસ લખશો તો બંને ચાલશે, ઓકે. તો સેન્ટર ઓફ ગ્રેવિટી એ કોઈપણ પદાર્થનો, કોઈપણ બોડીનો એવો પોઈન્ટ છે જ્યાં આપણે શું કરીએ છીએ? આખા બોડીનું માસ કોન્સન્ટ્રેટ થઈ ગયું છે તેવું માની લઈએ છીએ આપણે, તેવું માની લેવામાં આવે છે. સમજો છો તમે? આખા બોડીનું જે માસ છે, અને માસના જગ્યાએ વેટ બોલશો તો પણ ચાલશે. આખા બોડીનું જે વેટ છે એ આપણે એવું એઝ્યુમ કરી લઈએ છીએ કે એ વેટ એક જ પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થઈ ગયું છે,
તેને હવે એવા પોઈન્ટને આપણે શું કહીએ છીએ સેન્ટર ઓફ ગ્રેવિટી. કોની સેન્ટર ઓફ ગ્રેવિટી? એ પદાર્થની સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે છે. સમજ્યા? તો સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે કે બોડીનું જે માસ છે, આખું માસ, આખા બોડીનું માસ જે છે એ આપણે એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થઈ ગયું છે એવું આપણે એઝ્યુમ કરતા હોઈએ છીએ, માની લેતા હોઈએ છીએ. તો એવા પોઈન્ટને આપણે શું કહીએ છીએ? સેન્ટર ઓફ ગ્રેવિટી કહીએ છે. એપ્લાઇડ મિકેનિક્સમાંના સમ્સ કરતા હતા, તમને યાદ હોય તો સીજી નીકાળતા હતા બેસીને કેલ્ક્યુલેશન કરીને. સમજો છો ને? તો એ સેન્ટર ઓફ ગ્રેવિટી એક એવો પોઈન્ટ છે જે આખા બોડીનું માસ ત્યાંથી લાગે છે એવું આપણે એઝ્યુમ કરવામાં આવે છે, બરાબર ને? તો એને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ ગ્રેવિટી. અને નેક્સ્ટ પછી આપણે ટોપિક તરફ જઈએ. તો નેક્સ્ટ આપણો ટોપિક છે, હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરી દઈશું, કારણ કે હું નથી ઈચ્છતો કે આ જે વિડીયો છે એ બહુ લાંબો થઈ જાય. તો હું માનું છું કે 30 થી 45 મિનિટનો વિડીયો આપણા માટે બહુ જ ઇનફ છે, કારણ કે એટલું કોન્સન્ટ્રેશન ઇનફ છે, બરાબર. પછી એનાથી વધારે અગર તમે કન્ટિન્યુમાં દેખ્યા કરશો તો કોન્સન્ટ્રેશન લેવલ પણ થોડું ખરાબ થઈ જશે અને અડધી વસ્તુ પછી કંટાળો આવશે અને ખબર પણ નહીં પડે. તો હું નથી ચાહતો કે મારા વિડીયોઝ છે બહુ લાંબા બને. 30 થી 45 મિનિટ્સ ઇનફ છે. ઓકે, કોઈ એવા ટોપિક હશે જે કન્ટિન્યુ હશે અને કન્ટિન્યુમાં મારે 1 કલાકની અંદર અગર ભણાવવું પડશે તો એ તો આપણે કન્ટિન્યુમાં જ કરીશું, એને આપણે પાર્ટમાં નહીં કરીએ. ઓકે, આ કેવું ટોપિક વાઇઝ છે. તો આટલા જે ટોપિક અત્યારે આ વિડીયોમાં કવર કરી દીધા, હવે બાકી ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરી દઈશું. તો ચલો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ.